હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 અને વિષય તમારો સંસ્કૃત એનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે અહીંયા તારીખ જોઈ શકો છો, તારીખ 23/1/2025, વાર ગુરુવાર, એટલે આજનું આ પેપર છે. ભાઈ વિદ્યાર્થીઓ, જો તમારા ધોરણ 9માં હજુ તમારા જિલ્લાની અંદર સંસ્કૃત વિષયનું પેપર જો તમારે બાકી છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે એક પાટણ જિલ્લા, બનાસકાંઠાના જિલ્લાના પેપર હું અપલોડ કરું જ છું. એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમને તમારા પેપરની અંદર જોવા મળી શકે છે. એટલે ખાસ તમે વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીંયા રહેલા દરેક પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈમ્પી તમારા માટે બની શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે પાટણ જિલ્લા અને બનાસકાંઠામાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો એમના પેપરની અંદર જોવા મળે છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે શરૂઆત કરીશું. વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એની અંદર તમને પ્રશ્ન નંબર 1માં ગુજરાતી ભાષાનો અનુવાદ પૂછ્યો છે. તો આ જે ફકરો છે એને તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. ત્યાંથી આગળ વધીશું તો બીજો ફકરો છે, એમાં પણ તમારે શું કરવાનું છે, તો અનુવાદનો દોષ દૂર કરીને ફરીથી તમારે અનુવાદ લખવાનો છે, અનુવાદ સુધારીને લખવાનો છે. ચલો પછી આગળ વધીશું તો તમારે જવાબો તમારે પ્રશ્નોના વિકલ્પોમાંથી શોધીને જવાબ લખવાના છે, કોઈ પણ 2. ચલો પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3માં તમને પ્રશ્ન પૂછ્યો છે, આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય ક્રીદૃષી વાણી રોચતે. તો તમારો જવાબ આવશે કુટિલા. ચલો પ્રશ્ન નંબર 4, તુષા પીડિત શિશુ કશ્ય સમીપમ ગચ્છતિ. તો તમારો જવાબ આવશે જનન્યાહ. ચાલો પ્રશ્ન નંબર 5 છે, વલ્ભી કેશામ રાજધાની આસીત. વલ્ભી કોની રાજધાની હતી, તો મૈત્રકાણામાં. ચલો ત્યાંથી આપણે આગળ વધીશું. તમને અહીંયા પ્રશ્નોના ઉત્તર તમારે માતૃભાષામાં લખવાના છે. માતૃભાષા એટલે કઈ ભાષા એ તો તમને ખબર હશે, મારે કહેવાની જરૂર નથી. તો 6 અને 7 આ બંને પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. ચલો ત્યાંથી પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું. 8માં તમને કીધું છે કે ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો અહીંયા તમને જે ફકરો આપેલો છે એ ફકરાના તમારે જવાબ શોધીને લખવાના છે. અને અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે, મેં અહીંયા સાઈડમાં જવાબ પણ લખેલો છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર તમને શ્લોકોનો અનુવાદ કોષ દૂર કરીને અનુવાદ તમારે ફરીથી લખવાનો છે. ગદ્યખંડ સુધારી અને તમારે શું કરવાનો છે, તો ફરીથી અનુવાદ લખવાનો છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 10મા નંબરનો પ્રશ્ન તમને પૂછ્યો છે. એમાં તમારે યોગ્ય પદોને શોધીને નીચે આપેલા સંસ્કૃતના શ્લોકના અન્વયે ભાવાર્થ સાથે ફરીથી લખો. અહીંયા તમારે ફરીથી ફકરાને લખવાનો છે. થોડું ચેક કરી અને જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધીશું તો તમારે સંસ્કૃત પ્રશ્નના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. અહીંયા તમને જે પણ ફકરો આપેલો છે, જે MCQ આપેલા છે, એમાંથી તમારે સાચો જવાબ શોધવાનો છે. ચલો પ્રશ્ન નંબર 11 છે, કસ્માતમ મિત્રાણી રીપવજ ચ જાયતે. તો તમારો જવાબ આવશે વ્યવહારાત. પ્રશ્ન નંબર 12, તક્ષકસ્ય વિષમ કુત્ર ભવતી. તમારો જવાબ આવશે દંતે ગ. ચલો પ્રશ્ન નંબર 13, પુષ્પા નથી પુંસામ શ્રેયસિકા. તો જવાબ આવશે સંહતિ. ચલો પ્રશ્ન નંબર 14, રામ વૃત્તાંત કહ વર્ણયતિ. રામનો વૃત્તાંત કોને વર્ણવ્યો? જવાબ આવશે હનુમાન. ચલો ત્યાંથી આગળ વધીશું વિદ્યાર્થીઓ. તો તમારે પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. તો તમારે 15 અને 16 આ 2 પ્રશ્નોના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. ચલો પછી આગળ જઈએ. આગળ તમને કીધું છે શ્લોક પૂર્તિ કરો. શ્લોકની તમારે શ્લોક પૂરા કરવાના છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર તમને માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. અહીંયા તમને જે ફકરો આપેલો છે એનો તમારે શું કરવાનો છે, માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. ઓકે, ચાલો પછી તમને કીધું છે અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો. અનુવાદની અંદર જે દોષ થતો હોય એને દૂર કરો અને અનુવાદને તમારે ફરીથી લખવાનો છે. અહીંયા તમને પ્રશ્ન નંબર 20માં આપેલો છે. ચલો ત્યાંથી આપણે આગળ વધીશું.
તો નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. અહીંયા જે વાક્યો આપેલા છે કોણ બોલે છે તમારે લખવાનું છે. તો પ્રશ્ન નંબર છે 21. અહમપી ઘટરૂપમ ભવંતી વિનાશયામી. આવું કોણ બોલે છે? તો તમારો જવાબ આવશે યુવક. ચલો પ્રશ્ન નંબર 22. કિમહ યદ બ્રવીમિ તત્ક્રિયતે. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? તો તમારો જવાબ આવશે અહીંયા ચારુદત્ત. ચલો પ્રશ્ન નંબર 23. અસશસ્ત્રેણ ઇતિમ કથ્યાતામ. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? તો અહીંયા તમારો જવાબ આવશે અભિમન્યુ. ચાલો વિદ્યાર્થીઓ, ત્યાંથી આપણે આગળ વધીશું. તમને અહીંયા કીધું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો. અહીંયા તમને 24 અને 25 આ બે પ્રશ્નો આપેલા છે. એના જવાબ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. ચલો પછી કીધું છે પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. અહીંયા જે પદો આપેલા છે એમાંથી તમારે વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન નંબર 26, 27 અને 28નું. ચલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર તમે પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તરો લખો. તમને સાઈડમાં સૂચના આપી છે એ પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. ચાલો પ્રશ્ન નંબર 29. એમાં કીધું છે રીપુ. રીપુ શબ્દનો તમારે સમાનાર્થક શબ્દ કીધું છે ને, સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો રીપુનું ગુજરાતી દુશ્મન થાય તો દુશ્મનને શું કહેવાય? શત્રુ કહેવાય. તો જવાબ આવશે શત્રુ. ચાલો પ્રશ્ન નંબર 30. ધનિક શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનું છે. તો ધનિકનું વિરુદ્ધાર્થી થશે નિર્ધન. ચલો પ્રશ્ન નંબર 31. અહીંયા તમને કીધું છે કે ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ તમારે લખવાનું છે. તો જવાબ આવશે પીબતી. ચાલો પ્રશ્ન નંબર 32. અહીંયા તમારે ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે. તો આપણો જવાબ આવશે ખાદિશતી. ચાલો ત્યાંથી આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 33 ઉપર જઈશું. અહીંયા તમને કીધું છે કે પુલ્લિંગ શબ્દ તમારે લખવાનું છે. તો પુલ્લિંગ શબ્દ શું થશે? કૃષક. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 34માં એમાં તમારે સ્ત્રીલિંગનો શબ્દ લખવાનો છે. તો ત્યાં આપણો જવાબ આવશે વાક્કેલી. ચલો પ્રશ્ન નંબર 35. શબ્દનો તમારે નપુંસકલિંગ શબ્દ લખવાનો છે. તો અહીંયા તમારો જવાબ આવશે વ્યસનમ. ચલો પ્રશ્ન નંબર 36. અહીંયા તમારે કૃદંતનો પ્રકાર તમારે લખવાનો છે. તો આપણો જવાબ આવશે કર્તરીભૂત કદંતમ. ચલો પ્રશ્ન નંબર 37. 37માં તમને કીધું છે કે સંધિ વિશે સંધિ છોડવાની છે. કયા શબ્દની? અહીંયા આપેલો છે સંતિતિ. તો સંતિ વત્તા ઇતિ. ચલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 38 ઉપર જઈશું. અહીંયા આપણે લખવાનું છે સમાસનો પ્રકાર ઓળખાવાનો છે. તો સમાસ અહીંયા તમને આપેલો છે મંત્ર હોમ જપે. તો તેનો સમાસ થશે કર્મધારાય. ચલો આગળ વધીશું વિભાગ ઈ ઉપર. વિભાગ ઈની અંદર તમારે ગદ્યખંડ વાંચી અને ફરીથી એના પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃતમાં લખવાના છે, જે અહીંયા તમને આપેલા છે. ચલો આગળ જઈશું. તો કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. અહીંયા તમને કર્તા આપેલા છે અને અહીંયા તેની કૃતિ આપેલી છે. ઓકે. ચલો પ્રશ્ન નંબર 40 છે. એમાં કીધું છે નારાયણ પંડિત. તો નારાયણ પંડિતની કૃતિ કઈ હતી? તો હિતોપદેશ. ચલો પછી છે કાલિદાસ. તો કાલિદાસની કૃતિ હતી ઋતુસંહાર. એકવાર થોડું ચેક કરજો. કાલિદાસની કૃતિ ઋતુસંહાર જ આવે, પણ તમે ચેક કરી અને મને કોમેન્ટની અંદર જણાવજો જવાબ સાચો છે કે નહીં. અને પ્રશ્ન નંબર 42માં જવાબ આવશે તમારો શિવરાજ વિજય. આ બંનેના જવાબ તમે મને કમ્પ્લીટ, આ 3 જોડકા જે છે એનો જવાબ તમે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો પણ મેં અહીંયા જવાબ આપેલા જ છે. ઓકે. ચાલો આગળ વધીશું. તમને અહીંયા કીધું છે કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તમારે ગદ્યખંડને ફરીથી લખવાનું છે શુદ્ધ કરીને. ત્યાંથી આગળ વધી તો છેલ્લે તમને કીધું છે કે આપેલા શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. તો અહીંયા 44 અને 45 બંનેનો તમારે શું કરવાનું છે? અર્થ વિસ્તાર કરવાનો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. આ કંઈક પેપર હતું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લો. તમારા પેપર આપવા જાઓ એ પહેલાં તમે આટલું પેપરનું સોલ્યુશન કરીને જજો. ઓકે. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.
ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ. તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો.